હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ અગેન ટુ અવર ટેક્સ્ટ બુક સેશન. આજે આપણે ધોરણ 11 યુનિટ 5 એનું પહેલું રીડ ભણવાના છીએ, જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવું આ ટોપિક છે. આની આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરીએ તો એકચ્યુઅલી આમાં કોઈ સ્ટોરી નથી. જેવી રીતે બીજા બધા રીડની અંદર કોઈને કોઈ સ્ટોરી રહેલી હોય એવી સ્ટોરી આમાં બેઝિકલી કોઈ નથી, પરંતુ આને વન ટાઈપ ઓફ તમે પરફોર્મ કરી શકો એ ટાઈપના ડ્રામા તરીકે અહીંયા રજૂ થઈ છે. ઇટ મીન્સ કે ડિસ્કશન અહીંયા રજૂ થયું છે. એક જ સીન છે ક્લાસરૂમનો, જેની અંદર ટીચર અને સ્ટુડન્ટ્સ બંને વચ્ચે જે કંઈ પણ ડિસ્કશન થાય છે એની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. આ રીડની અંદર મેઇન કેરેક્ટર છે પિયા નામની છોકરી, જે એક એનિમલ એક્સપર્ટ તરીકેની, પ્રાણીઓના જાણકાર તરીકેની ક્લાસમાં ઇમેજ ધરાવે છે. ઇટ મીન્સ કે એની ઓળખ એવી છે કે એને પ્રાણીઓમાં બહુ ઇન્ટરેસ્ટ છે, પ્રાણીઓ વિશે ઘણી ઇન્ફોર્મેશન છે વગેરે. જ્યારે આ સીન શરૂ થાય છે આ રીડનો, ત્યારે ક્લાસમાં વાતાવરણ એકદમ તોફાની અને ધમાલભર્યું હોય. ટીચર આવે છે અને શિક્ષણની સાથે સહ અભ્યાસિક ગણી શકાય એવી પ્રવૃત્તિ, એટલે કે પ્રેઝન્ટેશન, ડોમેસ્ટિક એનિમલ્સ વિશેની પ્રેઝન્ટેશન કરવાની એક્ટિવિટી જે છે એ અહીંયા ટીચર સૂચવે છે. વન બાય વન બધા સ્ટુડન્ટ્સ પોતાના પાળીતા પેટ્સ વિશે વાતો કરે છે, અને પિયા જે છે એ પણ પોતાનો જ્યારે વારો આવે છે ત્યારે એ પોતાના પેટ વિશે વાત કરે છે, જે છે એક સાઉથ અમેરિકામાંથી લઈ આવવામાં આવેલો કાપુચીન મંકી વિશે સાંભળી અને આખા ક્લાસમાં એક એક્સાઇટમેન્ટ છવાઈ જાય છે, ઉત્તેજના છવાઈ જાય છે. અને પછી બધા જ, ઇવન કે ટીચર, સ્ટુડન્ટ્સ અને પ્રિન્સિપલ, બધા પિયાને ઇન્સિસ્ટ કરે છે કે તું તારા પેટને, તારા પાલતુ પ્રાણીને ક્લાસમાં લઈ આવ. અને પછી જ પિયા જે છે એની મૂંઝવણવાળી પરિસ્થિતિ શરૂ થાય છે, કન્ફ્યુઝન શરૂ થાય છે. છેલ્લે આ પરિસ્થિતિમાંથી એને બહાર કાઢવા માટે, એની હેલ્પ માટે થઈને એનો ભાઈ અવિક જે છે એ આવે છે, અને એ બધાને એવું રિવીલ કરે છે, બધાને એવું સ્પષ્ટ કરે છે કે ખરેખર એ પેટ અમારી પાસે અગાઉ હતો, પરંતુ મારી બહેન એના એક્સાઇટમેન્ટને કંટ્રોલ નથી કરી શકતી, એના કારણે મારા પેરેન્ટ્સે એ પેટને પાછો એના જંગલોમાં મોકલી દીધો છે. આમ આખું આ રીડ જે છે એ એક ડિસ્કશન સ્વરૂપે અહીં આપણી સામે રજૂ થયું છે. સો લેટ સ્ટાર્ટ અવર રીડ પેપર ધ ફેન્ટમ પેટ. લેટ સ્ટાર્ટ. ધ સીન ઓપન્સ ઇન એ ક્લાસરૂમ. આ દ્રશ્ય ક્લાસરૂમમાં શરૂ થાય છે. ઇટ ઇઝ કેઓટિક એટલે ધમાલવાળું, તોફાની, અસ્તવ્યસ્ત. ક્લાસમાં સહેજે ટીચર ના હોય એટલે આપણે સમજી શકીએ કે છોકરાઓ પોતાની મસ્તી, પોતાની મોજમાં હોય. મચ શાઉટિંગ ઓફ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ. ઘણા વિદ્યાર્થીઓ પેપર અને પેન્સિલના ઘા કરતા હતા. ફ્લિંગિંગ એટલે હવામાં ઉછાળવું, ઘા કરવા. ટીચર એન્ટર્સ. એવા જ સમયે ટીચર ક્લાસમાં પ્રવેશે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. આ દ્રશ્ય તરફ લાચાર બનીને જુએ છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ સ્માઇલ. ત્યારબાદ હિંમત ભેગી કરીને બહાદુરીપૂર્વક ચહેરા ઉપર સ્મિત સાથે વર્ગખંડમાં પ્રવેશે છે. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. તમામ છોકરાઓ ક્લાસમાં ટીચર એન્ટર થયા પછી પોતાની એક્ટિવિટી થંભાવી દે છે, રોકી દે છે. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. ગુડ મોર્નિંગ કરીને વળી પાછી છોકરાઓ પોતાની ધમાલ ચાલુ રાખે છે. સ્ટુડન્ટ વન સેઝ, મેમ લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. મેમ જો, આ લોકો મારી ચીજ વસ્તુઓ ચોરી જાય છે, તેઓ હંમેશા આવું કરે છે. સ્ટુડન્ટ વન અગેન, વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે? મેડમ આજે આપણે શું કરવાના છીએ, શું ભણવાના છીએ?
Student 2 says, ma'am, let's do something funny. Ma'am, મેડમ, ચાલો આપણે આજે કંઈક આનંદ આવે એવું કરીએ, મજા પડે એવું કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. આ વાત ઉપર આખા ક્લાસે તાળીઓ વગાડી, ક્લાસે આ વાતને વધાવી લીધી, હર્ષ વ્યક્ત કર્યો. ચીયરિંગ એટલે હર્ષ વ્યક્ત કરવો. આપણે જોઈ શકીએ છીએ કે છોકરાઓ, નાના ક્લાસના છોકરાઓ છે એટલે એની કમ્પ્લેન્ટ, એની રજૂઆતો, એનો એક્સાઇટમેન્ટ, આ બધું આ 2-3 લાઈન ઉપરથી આપણે સમજી શકીએ. ટીચર સેઝ, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે બાળકો, આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરવાના છીએ, પાલતુ પ્રાણી વિશે સમજવાના છીએ. ઇમિડિયેટલી, તરત જ, ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય એ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. રોક્ડ એટલે ખડભડી ઉઠવું, હચમચી જવું. સ્ટોર્મ એટલે તોફાન, વિરોધ. પ્રોટેસ્ટ એટલે ક્લાસ આખો વિરોધના વંટળથી ખડભડી ઉઠે છે. ઇટ મીન્સ કે ક્લાસ આ એક્ટિવિટી કરવા માટે તૈયાર નથી, બધા વિરોધ કરે છે. એક્સેપ્ટ ફોર પિયા, સિવાય કે પિયા નામની છોકરી, હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, જે ઊભી થાય છે અને આ વાતને વધાવે છે, સ્વીકારે છે, હર્ષ વ્યક્ત કરે છે. એટલે એની અગેન્સ્ટમાં બીજા વિદ્યાર્થીઓ શું કહે છે? સ્ટુડન્ટ સેઝ, નો, દેટ ઇઝ સો બોરિંગ. ના મેડમ, આ તો બહુ બોરિંગ એક્ટિવિટી છે. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. પિયા, તું ચૂપ રહે, પ્રાણીઓ જેવું વર્તન કરમાં. યા, જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, તારે આ એક્ટિવિટી એટલે કરવી છે કારણ કે તું બહુ એનિમલની એક્સપર્ટ છો, જાણકાર છો. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેડમ, પ્રાણીઓ વિશે આપણે કાંઈ ભણવું નથી. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આપણે ક્લાસ 1માં, પહેલા ક્લાસમાં એ કરી ચૂક્યા છીએ. ધેટ ઇઝ ફોર કિડ્સ. એ તો નાના બાળકો માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. ચાલો આપણે આજે કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર એ પિકનિક. ચાલો આપણે પિકનિકમાં જઈએ. ટીચર શું રિપ્લાય આપે છે? ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. બાળકો, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરવાની છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને તમને એમાં મજા પડે એના માટે થઈને, લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. આપણે આ ટોપિકને રસપ્રદ બનાવવા માટે થઈને તમારામાંના દરેક વ્યક્તિ અહીંયા આવી અને પોતાના ઘરે જે પાલતુ એનિમલ્સ છે એના વિશે વાત કરશે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, શમા, આપણે તારાથી શરૂઆત કરશું. તું અહીંયા આવીને તારા પેટ વિશે જણાવ, તારા પાલતુ પ્રાણી વિશે જણાવ. શમા સેઝ, યસ, હા, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. તમારામાંથી મોટાભાગના નસીબદાર લોકો જાણતા હશે. કેવા નસીબદાર લોકો? ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, જે મારી ઘરે આવી ચૂક્યા છે. કે આઈ હેવ ગોટ અ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. મારી પાસે દુર્લભ પ્રજાતિના અંગોરા રેબિટ્સ છે. રેર એટલે દુર્લભ. દે આર વેરી બ્યુટીફુલ. એ ખૂબ જ સુંદર છે. એન્ડ ધે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. અને એમની રૂવાટી એકદમ સોફ્ટ છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. એટલે લોકો એનો સ્વેટર બનાવવા માટે થઈને એમના રૂવાટીનો ઉપયોગ થઈ શકે એટલે લોકો એમને ઉછેરે છે. સ્ટુડન્ટ સેઝ, હવે જે લોકો એની ઘરે જઈ ચૂક્યા છે એ વાતમાં એગ્રીમેન્ટ આપે. યા મેમ, દે આર રિયલી ક્યુટ. હા મેડમ, ખરેખર એ બહુ જ ક્યુટ છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. મેડમ, એમના રૂછા તો એકદમ સોફ્ટ છે. આ નાના ક્લાસના છોકરાઓ છે એટલે આપણે એની વાતોનો ટોન સમજી શકીએ. ટીચર સેઝ, વેરી ગુડ સમા. ખૂબ સરસ રજૂઆત હતી સમા તારી. હુ ઇઝ નેક્સ્ટ? ચાલો હવે કોણ આવશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ઘણા બધા હાથ હવામાં ઊંચા થાય છે. એન્ડ ધેર આર સાઉન્ડ્સ ઓફ મેમ, મી. હવે બધા વિદ્યાર્થીઓને આ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ પડે છે એટલે બધા એમ કહે છે કે મેડમ, હું રજૂ કરું.
ટીચર એમાંથી એકને સિલેક્ટ કરે છે. યસ રોહન, હા રોહન તું જણાવ. રોહન સેઝ આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવેલર. મારી પાસે દુનિયામાં સૌથી વધારે ખૂંખાર હિંસક એવો રોટવેલર પ્રજાતિનો કૂતરો છે. હિઝ નેમ ઇઝ કિલર, એનું નામ પણ એવું છે જો કિલર. ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, ખૂબ જ ભયાનક ખતરનાક ડોગ છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ એને તાલીમ આપવામાં આવી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, એટલે એ અમને કોઈને કરડતો નથી. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ ટીચર કહે છે કે રોહન તારો આભાર. ચાલો હવે કોણ આવશે? સ્ટુડન્ટ 2 સેઝ આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. મારી પાસે પર્શિયન કેટ્સની જોડી છે. માય અંકલ સેઝ, મારા અંકલ એવું કહે છે દે આર અ વેરી રેર કલર, કે એમનો કલર જે છે એ બહુ જ દુર્લભ છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, મારે એમને દરરોજ એમના રૂછાને રૂવાટીને બ્રશ કરવા પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, એના નામ પણ એવા છે સિલ્વર એન્ડ ગોલ્ડ. બિકોઝ દે આર સો પ્રેશિયસ, કારણ કે એ ખૂબ જ કિંમતી છે, એમની કિંમત બહુ ઊંચી છે. દે પછી વાત અટકે છે. આગળ ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇમ. આગળની રજૂઆત જે છે એ આવી રીતે વન બાય વન દરેક સ્ટુડન્ટ આવીને પોતાની રજૂઆત કરે છે. એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. જેવી પિયા ઊભી થઈ અને ઓડિયન્સની સાથે સીધી જ વાત કરવા માટે, ક્લાસમાં વાત કરવા માટે થઈને સ્ટેજમાં નીચેની તરફ જાય છે, સી ઇઝ ટ્રબલ્ડ, તે થોડીક મૂંઝાયેલી લાગે છે. ટીચર સેઝ કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ચાલ પિયા, હવે તું અમને તારા પાલતુ પ્રાણી વિશે અમને જણાવ. ધેર ઇઝ સાયલેન્સ, એવરીવન ટર્ન્સ ટુ પિયા. ક્લાસમાં શાંતિ છવાઈ જાય છે અને દરેક લોકો પિયા તરફ જુએ છે. આના ઉપરથી આપણે સમજી શકીએ કે પિયા જે છે એની ઇમેજ ખરેખર એક એનિમલ એક્સપર્ટ તરીકે હતી. ક્લાસમાં એની ઇમ્પ્રેશન એવી હતી કે એ બહુ સારી ઇન્ટરેસ્ટેડ છે એનિમલ્સ વિશે, અને એની પાસે અવનવા પેટ એનિમલ્સ હોય છે. સ્ટુડન્ટ 3 સેઝ યસ પિયા, વોટ્સ યોર પેટ? હા પિયા જણાવ, તારી પાસે કયું પાલતું પ્રાણી છે? આઈ બેટ ઇટ ઇઝ ધ બેસ્ટ, હું દાવાથી કહી શકું છું કે તે શ્રેષ્ઠ જ હશે. સ્ટુડન્ટ 4 સેઝ પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, પિયા એક મહાન પ્રાણી તજજ્ઞ. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ એ પેટ. ચાલ પિયા, હવે તું જણાવ, હવે એમ ન કહેતી કે તારી પાસે કોઈ પાલતું પ્રાણી નથી. વળી એક બીજો સ્ટુડન્ટ બોલે છે. સ્ટુડન્ટ 5 સેઝ સી ઇઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ. એની પાસે તો કૂતરો છે, મેં જોયો છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક. એ તો શેરીનો એક બહુ વૃદ્ધ એવો ઘરડો એવો કૂતરો છે, સામાન્ય કૂતરો છે જે માંડ માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર, એટલે આ વાત ઉપર બીજા બધા સ્ટુડન્ટ હસે છે. વળી પાછા સ્ટુડન્ટ્સ કહે છે રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ? ખરેખર પિયા એવું છે, ખાલી તારી પાસે એક શેરીનો કૂતરો જ છે? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે છુપો વેશ, વેશ પલટો. કદાચ એવું બને કે એ કૂતરાના સ્વાંગમાં, કૂતરાના વેશમાં વરુ પણ હોય. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ એટલે કોઈની મજાક ઉડાડીને જે હસવામાં આવે, ઠેકડી કરવામાં આવે તેવું હાસ્ય. એટલે આ વાત ઉપર બીજા બધા વિદ્યાર્થીઓ હસવા લાગે છે. બેટ સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. વળી પાછી એ જ વાત કે એની પાસે ખરેખર એક રસપ્રદ પાલતું પ્રાણી જ હશે. કમોન પિયા ટેલ અસ, ચાલ પિયા હવે અમને તું જણાવ. સ્ટુડન્ટ્સ બધા એકસાથે બોલે છે પિયાનું નામ, પિયા પિયા પિયા. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા ધીમેથી ક્લાસમાં સ્ટેજ ઉપર જાય છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર, જેવી ત્યાં પહોંચે છે.
એવરીવન ઇઝ ક્વાઇટ. તમામ વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે. ટીચર સેઝ, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ચાલ પિયા, શરૂ કર, અમને તારા આ પાલતુ પ્રાણી વિશે સાંભળવું ગમશે. પિયા સેઝ, ઓલમોસ્ટ ઇનઓડિબલી. ઇનઓડિબલી એટલે ખૂબ જ ધીમે, સાંભળી ન શકાય એટલું ધીમે. લગભગ ન સંભળાય એવી રીતે પિયા બોલે છે, આઈ હેવ એ, મારી પાસે છે. પછી અટકી જાય છે, કારણ કે એ કન્ફ્યુઝ થયેલી છે, મૂંઝાયેલી છે. કારણ કે રિયાલિટી શું છે, વાસ્તવિકતા શું છે, એને જ ખબર છે. સ્ટુડન્ટ સેઝ, વી કાન્ટ હિયર યુ. પિયા, અમને કાંઈ સંભળાતું નથી. સ્પીક અપ, સેજ મોટેથી બોલ. લાઉડર, પિયા, થોડી મોટેથી બોલ. પિયા સેઝ, આઈ હેવ એ, વળી પાછું ટેક્સ અ ડીપ બ્રેથ, ઊંડો શ્વાસ લે છે અને એવું બતાવે છે, નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન. સી સ્પીક્સ અપ, નિર્ણય લેવાઈ ચૂક્યો છે કે હવે તે બોલશે. આઈ હેવ એ મંકી. શું બોલે છે એ અટકીને? મારી પાસે એક વાંદરો છે. ધ ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. આખો ક્લાસ ઉત્તેજનાથી હચમચી જાય છે, ખળભળી ઉઠી છે. ઇરપ્ટ્સ એટલે ઉત્તેજનાથી હચમચી જવું. સ્ટુડન્ટ સેઝ, ઓ અ મંકી, ગોશ, ધેટ ઇઝ સો કુલ મેન, સી સો લકી. અરે વાંદરો, અરે વાહ, કેટલી સારી બાબત કહેવાય, ખરેખર તે બહુ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. એડમાયરેશન એટલે પ્રશંસા અને એનવી એટલે ઈર્ષા. કેટલાક વિદ્યાર્થીઓ એના માટે પ્રશંસાની લાગણી વ્યક્ત કરે છે, કેટલાક વિદ્યાર્થીઓ એના તરફ ઈર્ષા ભાવ પ્રગટ કરે છે. ટીચર સેઝ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક. બાળકો, પિયાને બોલવા દો. ગો ઓન પિયા, પિયા તું તારી વાત શરૂ કર. પિયા સેઝ, યા ઓકે ધેટ્સ ઇટ. હા બસ એટલું જ. આઈ હેવ ગોટ એ મંકી. હા મારી પાસે વાંદરો છે. સો કેન આઈ ગો નાવ, હવે હું જઈ શકું? સ્ટુડન્ટ 5 સેઝ, કમ ઓન, ટેલ અસ સમ મોર. ચાલ હવે અમને થોડું વધારે જણાવો. અબાઉટ અનયુઝ્યુઅલ પેટ, આ તારા વિશિષ્ટ પ્રાણી વિશે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. પિયા સેઝ, યસ વેલ. પિયા બોલી નથી શકતી. સ્ટુડન્ટ 1 સેઝ, સો ક્યુટ. કેટલું સુંદર, કેટલું વહાલું આ એનિમલ હશે. હવે આ વાંદરાની વાત જાણી અને વિદ્યાર્થીઓમાં એક્સાઇટમેન્ટ જાગે છે. સ્ટુડન્ટ્સ 2 સેઝ, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. તે વાંદરો છે કે વાંદરી છે, નર છે કે માદા છે? પિયા સેઝ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. હા એ એક માદા છે, એક વાંદરી છે. બધા હસે છે. પિયા સેઝ, ઇટ ઇઝ એ કાપુચીન મંકી. તે કાપુચીન પ્રકારની પ્રજાતિનો એક વાંદરો છે. વોટ? પિયા સેઝ, અ કાપુચીન મંકી, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તે દક્ષિણ અમેરિકામાંથી આવ્યો છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર, એની પ્રજાતિ ખૂબ જ દુર્લભ છે. સ્ટુડન્ટ 4 સેઝ, વેર ડીડ યુ ગેટ ઇટ. તને તે ક્યાંથી મળ્યું? પિયા સેઝ, માય અંકલ બોટ હર ઇન ચીલી. મારા અંકલે એને ચીલીમાંથી ખરીદી. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. તે પણ પ્રાણીઓના નિષ્ણાંત છે અને એટલે એને એની ખરીદી કરી. સ્ટુડન્ટ સેઝ, વાવ ધેટ્સ ઓસમ. ખરેખર ખૂબ જ રસપ્રદ બાબત ગણાય. હાઉ ઓલ્ડ ઇઝ શી. સ્ટુડન્ટ્સ બધા પૂછે છે કે તેની ઉંમર કેટલી છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર. તારી પાસે કેટલા સમયથી છે. વોટ ડઝ સી ઈટ. તે શું ખાય છે. વોટ ડઝ સી વેર. તે શું પહેરે છે. વેર ડઝ સી સ્લીપ. તે ક્યાં સૂવે છે. આમ આ બાળકો કુતૂહલતાથી આવા વિવિધ પ્રશ્નો પૂછે છે. ટીચર સેઝ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન. બાળકો શાંતિ રાખો પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીં તો મારે તમને લખવાનું કામ આપવું પડશે. એટ ધીસ. ટીચરે આમ કીધું એટલે તરત જ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. તરત જ એ શાંત થઈ જાય છે બાળકો. સ્ટુડન્ટ 5 સેઝ, યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. હા એક કામ કર, તું એના કંઈક ફોટો અને એવું બધી વસ્તુ લઈ આવ. સ્ટુડન્ટ 6 કહે છે, વાય ફોટોસ. શા માટે ફોટોસ?
વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? શા માટે પિયા એ વાંદરાને જ અહીંયા ક્લાસમાં ન લઈ આવી શકે? સ્ટુડન્ટ સેઝ મેમ. એટલે બીજા બધા વિદ્યાર્થીઓ પણ એ વાતને એક્સેપ્ટ કરી લીધી અને હવે ડિમાન્ડ કરે છે કે ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેડમ તમે પિયાને કહો કે ક્લાસમાં મંકીને લઈ આવે. યસ લાઈક અ શો એન્ડ હા એક શો જેવું આપણે આયોજન કરીએ. એન્ડ પ્લીઝ મેમ ટેલ હર બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, બરાબર ને પિયા, તું તારા વાંદરાને ક્લાસમાં લઈ આવજે. ટીચર સેઝ ઓલ રાઇટ ઠીક છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. આપણે પ્રિન્સિપાલને આના માટેની ખાસ પરમિશન એમની પાસેથી માગશું. બેલ રિંગ્સ. એવા જ સમયે બેલ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ અને રિસેસનો સમય થઈ ગયો હોય છે. એ જ દરમિયાન સમા નામની છોકરી આવીને પિયાને કહે છે, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. પિયા, તને પ્રિન્સિપાલે બોલાવી છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. એ જ સમયે પ્રિન્સિપાલ પ્રવેશે છે. હી કોલ્સ પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. અને તે ધ્રુતતી પ્રિન્સિપલ પાસે જાય છે. પ્રિન્સિપલ સેઝ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. અરે હા પિયા, તારા ટીચરે મને હમણાં જ કીધું કે તારી પાસે પાલતુ પ્રાણી તરીકે એક સુંદર મજાનો વાંદરો છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આ તો બહુ સારી બાબત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. આ વાંદરાને તું સ્કૂલે લઈ આવ તો એ બહુ ઉત્તમ વિચાર સાબિત થશે. બાળકોને એ પ્રત્યક્ષ રીતે જોવા મળશે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા. તેનું નામ શું કીધું તું? ગરમ મસાલા એવું કંઈ નામ હતું? પિયા સેઝ પી પેપર. ના સર, એનું નામ શું છે? પેપર. બોલતા અચકાય છે. હવે પેપર એનું ગુજરાતી થાય ગરમ મસાલા. ગરમ મસાલા ઇટ મીન્સ કે જે આપણે પેલા કાળા મરી આવે ને તીખા, એને ઇંગ્લિશમાં પેપર કહેવાય. એટલે એ વન ટાઈપ ઓફ શું થયું? ગરમ મસાલો થયો ને. એટલે અહીંયા પ્રિન્સિપાલ એવી રીતે પૂછે છે કે તેનું નામ શું કીધું તું? કંઈક ગરમ મસાલા જેવું કંઈક નામ હતું ને. પ્રિન્સિપાલ સેઝ, પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? જવાબમાં પિયા કન્ફ્યુઝ થયેલી જણાય છે. એટલે પ્રિન્સિપલ પૂછે છે કે પિયા તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર. તારી તબિયત બરોબર નથી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો મારે તારા ભાઈને બોલાવવો જોઈએ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. મને તેનો મોબાઈલ નંબર આપ. એન્ડ આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? તું મને તારો ભાઈનો મોબાઈલ નંબર આપ. આપણે એને અહીંયા બોલાવશું અને વાંદરા વિશે પૂછી લેશું અને હું કહીશ એટલે એ તને તારા ઘરે પણ લઈ જશે. કેવું રહેશે આ બાબત? પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ. એકદમ ટટ્ટાર થઈને, નો સર આઈ એમ ઓકે. ના સર, એવું કંઈ નથી, હું બરાબર જ છું, મારી તબિયત સારી છે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને મારી જાતે જ પૂછી લઈશ. અબાઉટ ધ મંકી આઈ મીન, મતલબ કે મારા આ પાલતુ પ્રાણી જે છે એના વિશે મારા ભાઈ સાથે હું ડાયરેક્ટલી વાત કરી લઈશ. તમારે વાત કરવાની જરૂર નથી. પ્રિન્સિપાલ સેઝ, વાય ચાઇલ્ડ? શા માટે બેટા? ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. તારો ભાઈ જ છે. સી જો, હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. એ તને દવાખાને લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. એ મારા મોબાઈલમાંથી તારા પેરેન્ટ્સને પણ બોલાવશે. એન્ડ એટ ધ સેમ ટાઈમ, અને ત્યારે આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. હું એને વાંદરા વિશે પૂછી લઈશ. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? શું એ સારી બાબત નથી? યસ અવિક, કમ હિયર પ્લીઝ. અરે અવિક આવી ગયો. અહીંયા આવો અવિક. આ જ સમયે અવિક, જે પિયાનો ભાઈ છે, એની એન્ટ્રી થાય છે. પ્રિન્સિપલ પણ બહુ સારી રીતે સમજે છે કે પિયા કંઈક બાબત છુપાવે છે, સત્ય છુપાવે છે, એ મૂંઝાયેલી છે. એટલે હવે પ્રિન્સિપાલ એની સાથે વાત કરીને એ ટ્રુથ, સત્ય જે છે એ બહાર લઈ આવે છે. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, જમણી બાજુથી દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેઇન? સાહેબ, શું મારી બહેન ફરી પાછી કોઈ મુશ્કેલીમાં આવી ગઈ છે? પ્રિન્સિપલ સેઝ નો. પ્રિન્સિપાલ કહે છે કે ના, એવું કંઈ નથી. પિયા સેઝ યસ. પિયા કહે છે કે હા, વળી પાછી હું મુસીબતમાં ફસાઈ ગઈ છું.
પ્રિન્સિપલ સેઝ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બહેનની તબિયત સારી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. મને ખબર નથી શું થયું છે એને. સી સીમ્ડ ફાઇન. એ બહુ સારી એની તબિયત હતી. અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. મેં જ્યાં સુધી એની સાથે મંકી વિશે વાત કરી ત્યાં સુધી તો એની તબિયત બહુ સારી હતી. જેવું મેં એને મંકી વિશે પૂછ્યું ત્યારથી એ થોડી મૂંઝાયેલી જણાતી લાગે છે. મૂંઝાયેલી જણાય છે. અવિક સેઝ, અ મંકી? વાંદરો? પ્રિન્સિપાલ સેઝ, હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા, વાંદરો. લાગે છે કે તું પણ કંઈક મૂંઝાઈ ગયો છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? શું એનું નામ છે? ગરમ મસાલા અને કાલી મિર્ચી એવું કંઈક નામ છે ને? હા બરાબર છે. બટ યુ સી બેટા, પણ જો, ઇટ્સ લાઈક ધીસ. વાત એવી છે કે યોર સિસ્ટર પિયા, તારી બહેન પિયાએ હેઝ ક્રિએટેડ એ સેન્સેશન ઇન સ્કૂલ. આખી સ્કૂલમાં એક ઉત્તેજના જગાવી છે, ઉત્સુકતા જગાવી છે. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. તારો જે પાલતુ વાંદરો છે પેપર, એના વિશે તારા ક્લાસમાં વાત કરી અને આખી સ્કૂલમાં હવે એ સંવેદના જાગી છે, એ ઉત્સુકતા જાગી છે. આખી સ્કૂલ આ વાંદરાને જોવા માગે છે. પેપર, યસ, આ સેન્સેશન. પેપર, હા, એક ઉત્તેજના, એક. અવિક says, so Pepper has gone to your head finally, hasn't he? અવિક કહે છે, તો અંતે પેપરના વિચારો તારા મગજમાં ઘૂસી ગયા છે. એના વિચારોમાં તું ખોવાઈ ગઈ છો, બરોબર ને? પિયા નોડિંગ એટલે નકારમાં માથું ધૂણાવીને. શું કહે છે? હી નહીં પણ શી, એટલે કે વાંદરો નહીં વાંદરી. અવિક સેઝ, વોટ? શું? પિયા સેઝ, સી ધ પેપર, ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક, પ્લીઝ. હા, ખરેખર આજે પેપર જે વાંદરી છે એના વિચારો મારા મગજમાં ચાલી રહ્યા છે. અવિક સેઝ, નો, એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અવિક કહે છે કે ના, આમાં ખરેખર મારી આ નાદાન બહેનનો વાંક છે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતાને, નોઈંગ ધેટ, ખબર હતી, that she can't handle any excitement for long, કે મારી બહેન આ એક્સાઇટમેન્ટ બહુ લાંબો સમય સુધી નહીં જાળવી શકે. હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. આ બિચારા વાંદરાને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો. હવે વસ્તુ શું થાય છે કે પિયાની ઘરે આ પેટ મંકી આવ્યા પછી પિયા સતત એના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. 24 કલાક એના જ વિચારો કરતી. એટલે એના માતા પિતાએ પણ એનાથી કંટાળીને આ વાંદરાને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો. હવે એના ઘરે એકચ્યુઅલી આ એનિમલ છે જ નહીં, પણ તેમ છતાં પિયા ક્લાસમાં શું કહે છે કે મારી પાસે આ વાંદરો છે. અહીંયાથી પિયાની મુશ્કેલી શરૂ થાય છે. પણ પિયામાં એ હિંમત નથી ખુલીને કહેવાની કે અત્યારે એ વાંદરો મારી પાસે નથી. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, બધા, પ્રિન્સિપાલ પણ એમાં સાથે, અરે, દેટ ઇઝ જસ્ટ ટુ બેડ, બહુ ખોટું થયું. ગોશ, ઇમેજિન, ખરેખર એવી કલ્પના કરો, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. બિચારી પિયા આ વાંદરાના વિચારોમાં જ ખોવાઈ ગઈ હોત તો, એના જ વિચારોમાં ચડી ગઈ હોત તો. અવિક સેઝ, યા, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. મને એમ જ હતું કે એ પણ એના જ વિચારોમાં પાગલ થઈ જશે. ગોઈંગ ટુ બી અરેસ્ટેડ એટલે વિચારોમાં પાગલ થઈ જવું. આઈ વિશ, હું તો એવું ઈચ્છું છું કે આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. હું તો એવું ઈચ્છું છું કે મારી બહેનને હું અમેરિકાના જંગલમાં મોકલી દઉં, સાઉથ અમેરિકાના જંગલમાં, અને એના બદલે મંકીને અહીંયા રાખું. એટલો ત્રાસી ગયો છું. એટલી મારી બેન અમને બધાને હેરાન કરે છે. એના વિચારોમાં સતત ખોવાઈ ગઈ છે એટલે. એ જ સમયે બેલ રિંગ્સ, બેલ વાગે છે. પ્રિન્સિપાલ ધ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવાર્ડ્સ. પ્રિન્સિપાલ ધ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવાર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ અને ટીચર બાળકોને પોતપોતાના ક્લાસમાં મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપાલ સેઝ, વેલ, દેટ્સ ધ એન્ડ ઓફ ધ ઇટ. ચાલો,
આ વાત આપણે અહીંયા પૂરી થાય છે. ટુ બેડ, બહુ ખોટું થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. આપણે આવા અદ્ભુત પ્રાણીની મુલાકાત નહીં લઈ શકીએ. નાવ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. ચાલો હવે બધા પોતપોતાના ક્લાસમાં જાઓ. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક. ચાલો બધા પોતપોતાના ક્લાસમાં જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ યોર ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. બધા પોતપોતાના ક્લાસમાં જાઓ, રિસેસનો સમય પૂરો થયો. એઝ ધ ચિલ્ડ્રન લીવ. જેવા બાળકો આ જગ્યાએથી જતા રહે છે, બાળકોને પણ આ વન્ડરફુલ એનિમલ જોવાની બહુ ઉત્સુકતા હતી. હવે એની વાત સાંભળ્યા પછી એને ક્લાસમાં જવું નથી ગમતું, એટલે કેવી રીતે ક્લાસમાં જાય છે? ડ્રેગિંગ ધેર ફીટ. ડ્રેગ એટલે ઢસડવું, પરાણે. કેવી રીતે? અનવિલિંગલી, અનિચ્છાએ. ક્લાસમાં જવાની ઈચ્છા નથી થતી, કારણ કે એમની જે એક્સપેક્ટેશન હતી, અપેક્ષા હતી કે પ્રિન્સિપાલ સર આવ્યા છે તો આ મંકીને ક્લાસમાં બોલાવશે, એ પ્રમાણે કંઈ થયું નહીં. એન્ડ મટરિંગ, ગણગણાટ કરતા. એન્ડ ગ્રમ્બલિંગ, બડબડાટ કરતા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા પણ ક્લાસમાં સ્ટેજની નીચેની બાજુ જમણી સાઈડમાં પોતાની જગ્યાએ જાય છે. પિયા અસાઇડ, એક બાજુ આવીને, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર, તે મને આજે બચાવી લીધી. અવિક સેઝ ધેટ્સ નોટ ઇનફ. એટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે તારી આખા મહિનાની જેટલી ચોકલેટ મળશે એ બધી ચોકલેટ તારી નહીં પણ મને મળવી જોઈએ. એ બધી ચોકલેટ હું લઈ લઈશ, મેં તને બચાવી એટલે. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ. અરે ના ભાઈ ના, મહેરબાની કરીને એવું ના કરીશ. આમ આપણે જોયું કે કેવી રીતે પિયા જે છે એ આ પેપર મંકીની કલ્પનામાં જીવે છે અને અનાયાસે એ એવી વાત કરે છે કે એની પાસે આ પેટ મંકી છે, જ્યારે વાસ્તવિકતામાં એ મંકીને મોકલી દેવામાં આવ્યો હતો. છેલ્લે આ આખી વાત, આખી ફેક્ટ જે છે એ રિયલાઇઝ થાય છે બધાને, અને બધા ડિસઅપોઇન્ટ થઈને પોતપોતાના ક્લાસમાં વિદ્યાર્થીઓ જાય છે. અહીંયા આપણે આ રીડ જે છે એ પૂરું કરીએ છીએ, આખું ડાયલોગ સ્વરૂપે, અને એક જ દ્રશ્ય, ક્લાસરૂમ અને સ્કૂલ, એની અંદર આ રીડ પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.